मजा जशो। तो वागी गया से सांजना 5 और वीडियो में हमें स्टार्ट करो 5 वागे। तो कीधुं चलो वीडियो स्टार्ट कर लो। तो अहींया जो दूधीना मुठिया बनाया इसमें तो तैयार है, बनीने तैयार थई गया है। तो मैं कीधुं चलो वीडियो पण स्टार्ट कर लो। तो बने रहो तमे आगळ वीडियो में, मळीए थोड़ी वार पछी। तो आ जो फ्रेंड्स रस्ता थोड़ो व्यू तमने बताई दऊँ। तो राजवीना पप्पा ने कंईक काम हतुं अमारे अहींया बाजुमां ज गामनी बाजुमां ज एक नानुं एवुं गाम छे, त्यां कंईक काम हतुं तो ए जता था। तो हूँ पण जोड़े जोड़े गई थी पछी। तो कीधुं चलो थोड़ो रस्तानो पण व्यू बताई दऊँ। तो तमे बन्या रहो आगळ विडियो में। तो जो हम आई गई घरे और 7 में 10 मिनिट बाकी है। तो अमे गया था, तो अमे जता था तो मरचू खलास थी गयु। तो मरचू लाया अमे, कारण के आगळ पड़े तो थोड़ा लाई लो। तो जो आ मरचू जो मुठिया पण ठंडा थई गया तो एने हूँ सुधारी लईश, पछी एनो वघार कर दईशुं। बीजुं कंई बनाववानुं छे नहीं, मुठिया बनावी लीधा छे એટલે। અને તો કપડાં પડ્યા છે લાઈન। તો જો तो आज मैं मंगाई थी आज गुडवाइज की प्रोडक्ट मंगाई थी। तो ये आज बपोरे आज बपोरे आई गई है। ऑनलाइन मंगाई थी पर्पल में थी। तो ऑर्डर करे तो 3 दिवस में आई गई मारी। तो तुम बताओ शू ऑर्डर करूँ। અને આ જો ફ્રેન્ડ્સ આ છે એલોવેરાનું શેમ્પૂ ગુડવાઇઝનું, અને મેં 3 વસ્તુ ઓર્ડર કરી હતી। અને આ ફેસ ક્રીમ છે, અને એના પછી આ જે છે તે ફેસ સ્ક્રબ। આ ફેસ ક્રીમ છે, હું તમને બતાવું છું પણ તમને નહીં દેખાય, કદાચ નજીકથી પણ નહીં દેખાય। તો આ ક્રીમ છે અને આ છે ફેસ સ્ક્રબ। તો આ 3 વસ્તુ મેં ઓર્ડર કરી હતી અને 3 દિવસમાં મને મળી પણ ગઈ હતી। पर्पलमांथी ऑर्डर करी थी અને એની જોડે 2 વસ્તુ ફ્રી આવી હતી। એક તો સિરમ અને બીજું પાઉચ છે નાનું એવું, તો એન્ટી હેર ફોલ કન્ડિશનરનું પાઉચ હતું। તો એ પણ મને એની જોડે ફ્રી આવ્યું હતું। અને આ બધી વસ્તુ જ્યારે મારા એક ફ્રેન્ડ છે સુરતથી સ્વીટી દીદી, તો એમને ઓલરેડી આના પર એક વિડીયો બનાવેલો છે। તો મને એમને જ કીધું હતું કે તમે આ પ્રોડક્ટ મંગાવજો, એમ કે બહુ સરસ આવે છે। તો જોઈએ હવે મેં મંગાવી પણ લીધી છે, તો એને યુઝ પણ કરીશું, જોઈએ કેવું રહેશે એનું રિઝલ્ટ। તો એમને ખાસ મને કીધું હતું કે તમે મંગાવી લેજો એમ, તો પછી મેં ઓર્ડર કરી લીધું હતું। અને આ જો હું આવી ગઈ છું કિચનમાં। તો હવે આપણે મુઠિયા સુધારી લઈશું અને પછી એનું કરી લઈશું વઘાર, કારણ કે સાંજે દૂધીના મુઠિયા બનાવ્યા હતા, બીજું કંઈ નહોતું બનાવ્યું। તો મુઠિયાની જોડે ચા બનાવી લઈશું। तो वीडियो तो कई सवारथी स्टार्ट नहोतो कर्यो, सांजे 5 वाग्या। तो मैं कीधुं चलो वीडियो स्टार्ट करी लऊं। तो मुठिया मूकी दीधा था मैं, दूधी थोड़ा टाइम थी लाई फ्रीज में पड़ी थी। तो कीधुं चलो आनु तो कंईक करी लईए। तो पछी मुठिया बनावी दीधा। અને આ જો ફ્રેન્ડ્સ તેલ મૂકી દીધું છે મેં, અને મુઠિયાનો વઘાર કરી લઈશું। તો રાઈ મેં એડ કરી દીધી છે પહેલાં। રાઈ એડ કર્યા પછી એમાં તલ એડ કરીશું, હિંગ એડ કરી મેં, અને મીઠા લીમડાના પાન, અને છેલ્લે હવે તલ એડ કરીશું। તો ઢાંકી દઈશું, કારણ કે તલ પછી ઉડીને બધા બહાર આવતા હોય છે। તો થોડી વાર મેં ઢાંકી દીધું અને પછી मुठिया एड कर दईशू। सरस रीते आने हलाई लईशू मुठिया।
અને આ જો ફ્રેન્ડ્સ મુઠિયા સરસ રીતે હલાવી લીધા છે મેં સરસ રીતે, અને હવે આમાં અડધું લીંબુ નીચોવી લીધું મેં. લીંબુ નીચોવવાથી મુઠિયાનો ટેસ્ટ સરસ આવતો હોય છે. અને મુઠિયાનો વઘાર સરસ રીતે થઈ ગયો છે. મુઠિયા તમે જોઈ શકો છો આપણા બનીને રેડી છે. તો આ જુઓ ફ્રેન્ડ્સ, મુઠિયા બનીને તૈયાર છે. તો આવો તમે બધા અમારી જોડે ચા અને મુઠિયા જમવા. તો બસ અહીંયા સુધી હતો મારો આ વિડીયો. કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર, નવા હોય ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય માતાજી.